મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ નોર્થ ઇન્ડિયાની સૌથી મોટી ફોમ કંપનીમાં, જિંદાલ પેટ્રોફોમ, જો કે હરિયાણાના અંબાલા સિટીમાં આવેલ છે. મિત્રો જિંદાલ પેટ્રોફોમની અંદર આપણે ખાસ ફોમની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જોવાના છીએ, એ પણ વર્લ્ડના સૌથી એડવાન્સ ફોમિંગ મશીન ઉપર, એટલે કે હેનિકે ફોમિંગ મશીન છે. આ વર્લ્ડનું મિત્રો જોઈને તો સૌથી એડવાન્સ ફોમિંગ મશીન છે. ઓલમોસ્ટ બહુ કરોડો રૂપિયાની કિંમત છે અને સૌથી સારામાં સારું ફોમ આ મશીન ઉપર બનતું હોય છે. મિત્રો પાછળ તમને જે મોટા મોટા બ્લોક દેખાય છે ફોમના, એ આ મશીન ઉપર જ બનેલા છે. અને મિત્રો કંપનીના એમડી ડાયરેક્ટર મિસ્ટર અભિનવ જિંદાલજી પણ આપણી સાથે છે. મિત્રો શરૂઆત કરીએ રો મટીરિયલના સ્ટોરેજ એરિયાથી. આ જે તમને બેરલ દેખાય છે ને, આ ટીપણા, એની અંદર અલગ અલગ કેમિકલ ભરેલા છે જે ફોમ બનાવવા માટે યુઝ થાય. જેમ કે રેડ કલરના જે ટીપણા છે, બેરલ છે, એની અંદર ટીડીઆઈ છે, બીજા બેરલની અંદર એમડીઆઈ ભરેલ છે. અલગ અલગ બેરલના કલર અલગ અલગ આપેલા છે, જેને કારણે ખબર પડે કે આ બેરલની અંદર આ પર્ટિક્યુલર કેમિકલ ભરેલું છે. તો આ રીતના સ્ટોરેજ એરિયા રાખવો પડે છે. ઓલમોસ્ટ 3 મહિના સુધી ચાલે ને ફોમિંગ, એટલો રો મટીરિયલનો સ્ટોક કોઈ પણ કંપની, મોટી કંપની હોય ને, રાખવો પડતો હોય છે. અહીંયા તમે જુઓ, આની અંદર છે ને, અહીંયા એક મોટર દેખાશે. આ મોટરથી જે કેમિકલ હતા બેરલમાં ભરેલા, એમાંથી આ મોટર દ્વારા મોટા જે અંદર ટેન્ક રાખેલા છે એની અંદર કેમિકલ ઇન્સર્ટ કરવામાં આવે. આ જો આ એક પંપ જેવું રાખેલું છે. આ જે બેરલ છે એમાંથી આ પંપ દ્વારા કેમિકલને સોક કરી અને મોટો, હમણાં આપણે આગળ જોઈએ સ્ટોરેજ એરિયા, ત્યાં મોટા મોટા બેરલ્સ તો ના કહી શકાય, મોટી ટાંકીઓ રાખેલી છે, એની અંદર કેમિકલ ભરવામાં આવે. જુઓ, આપણે અત્યારે એન્ટર થાય છીએ આ સ્પેશિયલ એરિયાની અંદર. આ ટેન્ક એરિયા છે. હવે જુઓ, અહીંયા તમને મોટી મોટી ટેન્કો દેખાશે, ઘણી બધી મોટી ટેન્ક છે. આ બધી ટેન્કની અંદર મિત્રો જોઈને તો અલગ અલગ કેમિકલ્સ ભરેલા હોય છે. પર્ટિક્યુલર ટીડીઆઈ છે, એમડીઆઈ છે, એમ ઘણા બધા કેમિકલ્સ આમાં યુઝ થતા હોય. કેમિકલની મોટી ટેન્ક છે. અને આ જે સ્ટોરેજ એરિયા છે ને, આખો ક્લોઝ રાખવો પડે, કારણ કે આનું જે ટેમ્પરેચર છે એ મેન્ટેન કરવું પડે. જો આનું ટેમ્પરેચર મેન્ટેન ના રહે ને, તો ફોમિંગ પ્રોપર ના થાય, કારણ કે કેમિકલ છે એ આખું ટેમ્પરેચર ઉપર વર્ક કરતા હોય છે. ખાસ કરીને ફોમિંગની અંદર તો બહુ ખાસ, કે ટેમ્પરેચર આનું અપડાઉન થઈ જાય અને ફોમિંગ સ્ટાર્ટ થાય ત્યારે 13 ડિગ્રી ટેમ્પરેચર ના હોય તો પ્રોપર ફોમિંગ બનતું ના બને સામાન્ય રીતના જોઈ તો. આની અંદર તમે જુઓ મોટા મોટા ટેન્ક રાખેલા છે અહીંયા, અને પાઇપ્સ પણ તમને ઘણા બધા દેખાશે. એટલે અંદરનો એરિયા જોઈને તો આખો ફ્રીજ જેવો ઠંડો એરિયા છે. અને જુઓ અહીંયા પાઇપ આપેલા છે. અને આ જે છે ને એ કુલિંગ છે. જુઓ, આના દ્વારા છે ને ટેમ્પરેચર મેન્ટેન કરવામાં આવે. શિયાળો હોય તો થોડું ઘણું ગરમ પણ કરવામાં આવે આને. એટલે મેઇન ટેમ્પરેચર માટેનું આ એરિયા છે કે ટેમ્પરેચર મેન્ટેન રાખે કેમિકલનું. અને આ મોટી પાઇપો દેખાય છે ને, આ પાઇપમાં પણ જુઓ તમે ફરતી કોર, ઇન્સ્યુલેટર, આ તે બધું કવર કરેલ છે, જેને કારણે જ્યારે ફોમિંગ કરવામાં આવે ને એ પહેલા સર્ક્યુલેટ કરે કોઈ પણ કેમિકલ છે ને એને, જેને કારણે ફોમિંગના ટાઈમે ક્યાંય ઓલમોસ્ટ જોઈને તો ક્યાંય ડૂકો ના આવે, એટલે કે ગેપ ના પડે. તો પ્રોપર ફોમિંગ પહેલા સર્ક્યુલેટ પણ કરતા હોય છે આ પાઇપની અંદર. મિત્રો આ જે મોટા મોટા તમને પાઇપ દેખાય છે એ આ ટેન્ક એરિયામાંથી મેઇન જ્યાં આપણે પ્રોડક્શન કરવાના છીએ, મેઇન લાઇન જેને કહેવાય ફોમિંગની, જ્યાં હેનિકે મશીન રાખેલ છે, ત્યાં આ પાઇપમાંથી કેમિકલ્સ બધા જશે. આપણે ત્યાં હવે જઈએ, એ આખો અલગ એરિયા છે. મિત્રો આ જે તમને દેખાય છે ને, ઉપર જુઓ તમને પાઇપ દેખાશે. બહારથી જે પાઇપ આવતા હતા ટેન્ક એરિયામાંથી, એ પાઇપ બધા આ શેડની અંદર, એટલે કે આ મશીનરી જે મેઇન લાઇન એરિયા છે ત્યાં આવે છે. અને આ જે તમને મશીન મિત્રો દેખાય છે ને, આ હેનિકે મશીન છે. હેનિકે મશીન એટલે વર્લ્ડનું સૌથી એડવાન્સ આ જર્મન મશીન છે, પણ ફોમિંગ માટે કોઈ પણ મોસ્ટ ઓફ સારી કંપનીઓ હેનિકે મશીનનો યુઝ કરતી હોય છે. તો આ હેનિકે મશીન ઉપર આખું ફોમિંગ થવાનું છે. મિત્રો એ પહેલા આપણે જોઈએ કે મેઇન જે આપણે આગળ જે ટેન્કમાં જોયા હતા કેમિકલ, એ તો અહીંયા આવશે જ, પરંતુ બીજા અધર કેમિકલ્સ પણ આની અંદર એડ થતા હોય છે. તો એનો એરિયા હવે આપણે જોઈએ. આ જે શેડ છે, મશીન રાખેલ છે, એની બાજુમાં જે એરિયા રાખેલ છે, તો ત્યાં આપણે જોઈએ કે કઈ ટાઈપના કેમિકલ્સ રાખેલા છે અને કઈ રીતના આની અંદર ઇન્સર્ટ થતા હોય છે. જો આખી આ ચેમ્બર છે, આ ચેમ્બરની અંદર તમને જોવા મળશે. સૌથી પહેલા જુઓ, આ તમને અલગ અલગ ટેન્ક છે, આની અંદર એસો રાખેલું હોય છે. એસો એટલે ફોમને ફૂલાવવા માટે. જેમ કે આપણે કેક બનાવતા હોઈએ તો એની અંદર સોડા નાખતા હોય ઘણી વાર, ઈનો પણ ઘણા એડ કરે તો કેકને ફૂલાવે. તો આ એસોનું કામ પણ એ જ હોય છે કે ફોમને ફૂલાવે. તો અહીંયા એસો રાખેલ છે, પ્લસ વોટર એટલે કે પાણી. પાણી પણ બહુ મૂળભૂત જરૂરિયાત છે ફોમને બનાવવા માટેની. તો અહીંયા પાણીની ટેન્ક પણ રાખેલી હોય છે, પ્લસ
અલગ અલગ કેમિકલ્સ. જો અહીંયા કેટલું પાણી ઇન્સર્ટ કરવું, કેટલું કેમિકલ ઇન્સર્ટ કરવું, એના માટે અહીંયા મેઝર કરવા માટે એક જો આ ટાઈપનું તમને એક મેઝરમેન્ટ કાંટો પણ દેખાશે. તો કેટલી માત્રામાં એડ કરવું ને એ પણ બહુ મહત્વનું છે. એવું નથી કે કોઈ પણ માત્રામાં એડ કરી નાખવું. જો એની જે માત્રા છે એ અપડાઉન થાય તો ફોમની ક્વોલિટી પણ અપડાઉન થતી હોય છે. તો એ જ રીતના તમને અહીંયા ઘણા બધા ટેન્ક દેખાશે. જુઓ એસો છે, પ્લસ સિલિકોન છે. સિલિકોન પણ આની અંદર એડ થતું હોય છે ફોમની અંદર, જેને કારણે ફોમની જે સ્મૂથનેસ છે, ફોમમાં જે ચિકાસ છે એ સિલિકોનને કારણે મળતી હોય છે. પ્લસ ફોમિંગની અંદર ઘણા બધા કેમિકલ્સની ટેન્ક રાખેલી છે. સાથે સાથે તમે કલરફુલ ફોમ જોતા હોવો છો. માર્કેટની અંદર આપણે અલગ અલગ પીળા કલરના, યલો કલરના જે ફોમ દેખાતા હોય, બ્લુ કલર છે, ઓરેન્જ કલર છે, ઘણા બધા કોફી કલર, બ્લેક કલર, ઘણા કલરના તમને ફોમ જોવા મળે. તો અહીંયા જુઓ જે કલર હોય ને ફોમના એ એડ કરવામાં આવે છે. ઘણા બધા કલરનું મિક્સર પણ કરવામાં આવતું હોય છે. અને આ જેટલા આપણે અહીંયા ટાંકીઓ દેખાણી ને મિત્રો, આ બધી ટાંકીઓમાંથી એક એક પાઇપ, મેઇન જે આપણે આગળ જે ફોમિંગ મશીન જોયું હતું હેનિકે મશીન, ત્યાં એક પાઇપ જતો હોય છે. એટલે સામાન્ય રીતના જોઈએ તો આ બધામાંથી જે કેમિકલ છે એ હેનિકે મશીન ઉપર જશે. હવે આ જે છે ને એ સ્પેશિયલ ટેન્ક છે. જુઓ આની અંદર ઓલમોસ્ટ જોઈએ તો એમાઇન જેવું કેમિકલ ભરવામાં આવે છે આ ટેન્કની અંદર. ખાસ કરીને મેમરી ફોમ બનાવવા માટે આનો યુઝ થતો હોય છે વધારે. જો આ ટાઈપની ટેન્કની અંદર આને સેપરેટ થોડુંક રાખેલ છે, કારણ કે એને કુલિંગનેસ વધારે જોતી હોય તો એ પ્રમાણે આની ટેન્કને સેપરેટ રાખેલ છે. તો આ ટાઈપના કેમિકલનો યુઝ મેમરી ફોમ બનાવવા માટે પણ થતો હોય છે. મિત્રો આપણે ટોટલ કેમિકલનો સ્ટોરેજ એરિયા પ્લસ ટાંકીની અંદર કઈ રીતના રાખવામાં આવે છે એ આપણે જોયું. હવે મિત્રો આપણે મેઇન લાઇન ઉપર જવાના છીએ. મેઇન લાઇન એટલે કે જ્યાં ફોમનું પ્રોડક્શન થશે. બહુ કોમ્પ્લેક્સ તમને આખો પાઇપનો જાળ જોવા મળશે. એમ લાગશે કે કેટલી બધી પાઇપો આની અંદર આવે છે. હવે મિત્રો આ હેનિકે મશીન છે. જુઓ અહીંયા તમને છે ને આખી સિસ્ટમેટિક વેથી ફોમિંગ થતું હોય છે અહીંયા. એટલે સામાન્ય રીતના તમે જુઓ અહીંયા તમને પાઇપનો આખો કેટલી બધી પાઇપો જોવા મળશે. જુઓ આખું મેટ્રિક્સ છે પાઇપનું. હવે આમાં પણ 50 થી વધારે પાઇપો હોય છે. સામાન્ય રીતના જોઈએ તો મોર ધેન 50 પાઇપ્સ આની અંદર યુઝ થતા હોય છે. અમુક પાઇપ છે એ કેમિકલને રિલીઝ કરવા માટે યુઝ થાય, અમુક પાઇપ છે એ કેમિકલને સર્ક્યુલેટ કરવા માટે યુઝ થતા હોય છે. હવે આ જે છે ને એ હાર્ટ છે મશીનનું. ઓમ જોઈને તો કારણ કે આખી સોફ્ટવેર સિસ્ટમ છે. અહીંયાથી તમે ડિસાઇડ કરી શકો કે તમારે કયા ટાઈપનું ફોર્મ બનાવવું છે, કયું કેમિકલ કઈ માત્રાની અંદર આની અંદર એડ કરવું, એ પણ આખી ઓટોમાઇઝેશન સિસ્ટમ છે. આની અંદર તમે સેટ કરી શકો, એ પ્રમાણે ફોર્મ બને. પ્લસ કેટલું ફોમિંગ થઈ ગયું છે, પાસ્ટની અંદર આપણે કેટલું ફોમિંગ કરેલું છે, કેટલું ફોમિંગ આપણા ટાર્ગેટ પ્રમાણે બાકી છે, આ બધી વસ્તુઓ તમને આ સોફ્ટવેરની અંદર હેનિકે મશીનના સોફ્ટવેરની અંદર જોવા મળી જાય મિત્રો. તો બહુ સારી સિસ્ટમ છે. પ્લસ આ જે તમને બટન્સ દેખાય છે ને આ પણ અલગ અલગ બટન્સ છે. આની અંદર પણ ફોમિંગ સ્ટાર્ટ કરવા માટેનું બટન છે, ફોમિંગ સ્ટોપ કરવા માટેનું બટન છે, કેમિકલને સર્ક્યુલેટ કરવા માટેનું બટન છે. તો અલગ અલગ બટન્સ તમને અહીંયા જોવા મળશે. તો આખી સિસ્ટમેટિક વેથી ફોમનું પ્રોડક્શન મિત્રો મોટી મોટી ફેક્ટરીઓની અંદર થતું હોય છે. હવે અહીંયા જે તમને દેખાય છે ને આખો મેઇન પંપ આપણે કહી શકાય કે જ્યાંથી જે ફોમ છે એ રિલીઝ થવાનું છે. આ ટાઈપનું આખું સ્ટ્રક્ચર બનાવેલું હોય છે. આ જે મેઇન જગ્યા છે ને ત્યાંથી ફોમ રિલીઝ, અને હાઈ પ્રેશરથી મિત્રો આમાં ફોમ છે ને ફોમના જે કેમિકલ છે ને એ રિલીઝ થતા હોય છે. કારણ કે જેટલું પ્રેશર હોય ને એ પ્રમાણે ફોમની ક્વોલિટી બનતી હોય છે સામાન્ય રીતના. તો આ જે મશીન છે હેનિકે મશીન પ્રેશર ફોમિંગ માટે જાણીતું છે. આમ જોઈને તો પ્રેશરાઇઝ વ્યવસ્થિત પ્રેશરથી આની અંદર ફોમ નીકળતું હોય છે. પ્લસ અમુક કેમિકલ અહીંયા પણ રાખેલા હોય છે જેને કારણે શું કહેવાય કે લાસ્ટ મોમેન્ટની અંદર TDI જેવા કેમિકલ્સ એડ થતા હોય છે. તો એ પ્રમાણે આની અંદર આખું કોમ્પ્લેક્સ જોઈ તો ઘણો બધો જાળ તમને જોવા મળશે. સાઈડમાં તમને આ જે પેપર દેખાય છે ને મિત્રો આને રિલીઝ પેપર કહેવામાં આવે છે. એની ઉપર જો પ્લાસ્ટિકનું આખું પડ જેવું છે. તો આ ફોમની ઉપર, નીચે અને સાઈડમાં ચારેય બાજુ એમ કહીને તો ચારેય બાજુ આ પ્લાસ્ટિકનું પડવાળો જે રિલીઝ પેપર છે ને એ ચોટી જવાનો છે. જેને કારણે થાય શું, જો આખી આ પ્રોડક્શન લાઈન છે આની અંદરથી કેમિકલ રિલીઝ થશે એટલે થશે શું, કાગળની ઉપર જે પ્લાસ્ટિક ચોટેલું છે એ ફોમ ઉપર ચોટી જશે. કાગળ એન્ડ ઓફ ધ પ્રોસેસ નીકળી જશે, જે આપણે આગળ જોવાના છીએ નીકળી જશે કાગળ, જેને કારણે ફોમિંગ ઉપર પાતળું ખાલી પ્લાસ્ટિકનું લેયર રહેશે. તો ફોમિંગ પ્રોપર થશે. આ મિત્રો ફાઇનલ ફોમિંગ કરતા પહેલા ટેસ્ટ એરિયા છે. એક નાનકડા બોક્સની અંદર બધા કેમિકલ ઇન્સર્ટ કરી
અને ચેક કરવામાં આવે કે ફોમ કેવું બને છે. આ જે ટેસ્ટ છે એ કોઈ પણ ફોમિંગ પાસ થઈ જાય ત્યારબાદ લાર્જ મશીન ઉપર ફાઇનલ ફોમિંગ કરવામાં આવે. હવે મિત્રો જુઓ ફોમિંગ સ્ટાર્ટ થઈ ગયું છે હેમનીકે મશીન ઉપર. જો અત્યારે તમે જોતા હશો જો આની અંદર કેમિકલ છે ને આ રિલીઝ થાય છે, હાઈ પ્રેશરથી કેમિકલ રિલીઝ થતા હોય છે. જુઓ આ કેમિકલ રિલીઝ થયા બાદ જુઓ રિલીઝ પેપર નીચે પણ છે અને ઉપર પણ છે. વચ્ચેની બાજુ આખું કેમિકલ આગળની તરફ ચાલે છે. જેમ જેમ કેમિકલ આગળ જશે ને એમ રાઇઝિંગ થવા મળશે, એટલે કે ફોમ બનવા મળશે. આગળની બાજુ જેમ આપણે જાસી ને એમ ફોમ ફૂલતું જવાનું છે, ધીરે ધીરે ફૂલતું જાય ફોમ, રાઇઝિંગ થાય. એ આપણે આગળ જોશી, પરંતુ આ રિલીઝ એરિયા છે, અહીંથી કેમિકલ રિલીઝ થાય છે. જુઓ આનો જે કલર છે ને આખો ગ્રે ટાઈપ બનવાનો છે, તો આ એ ટાઈપનું કેમિકલ છે. જે કલર એડ કરે એ ટાઈપનું ફોમિંગ બની જાય. હવે મિત્રો આપણે જે ઉપરના એરિયામાં અત્યારે આવ્યા છીએ, વચ્ચેનો જે એરિયા છે ને ફોમિંગ મશીનનો, ત્યાં જો અહીંથી તમને દેખાશે આગળની બાજુ થોડું ઘણું ગેસીસ પણ રિલીઝ થાય છે, થોડું ઘણું આમ ધુવાળા જેવું તમને લાગશે આગળની બાજુ. જુઓ જ્યાં ફોમનું રાઇઝિંગ થતું હોય ને ત્યાં એવું લાગે કે શું કહેવાય કે કેમિકલ બધું રિલીઝ થતું હોય છે, એની અંદરથી ગેસીસ રિલીઝ થાય. આમ જોઈ તો એ તમને થોડું ઘણું આમ શું કહેવાય કે ઝાખું લાગશે, ધુવાળા જેવું. હવે આપણે આગળની બાજુ જઈએ, જો અહીંયા તમને ગેસ બધા રિલીઝ થાય ને એનું આઈડિયા આવશે. જુઓ હવે આપણે ફાઇનલ સૌથી આગળ જઈએ છીએ, ત્યાં ફોમ બનીને રેડી થઈ ગયું હશે, આખા મોટા મોટા બ્લોક નીકળે. જુઓ મિત્રો ફોમ ફૂલીને રેડી થઈ ગયું છે, ફાઇનલ ફોમિંગ રેડી થઈ ગયું છે. જુઓ આપણી ફાઇનલ પ્રોડક્ટ છે, આ ટાઈપનું ફોમ હોય છે. આગળની બાજુ તમે જોયું કે ખાલી કેમિકલ રિલીઝ થતું હતું, કેમિકલમાંથી આવડો મોટો ફોમનો બ્લોક બની ગયો. તો સાઈડમાં રિલીઝ પેપર નીકળતા જાય છે બંને સાઈડમાં, અને ઉપર ને નીચેનું રિલીઝ પેપર પણ આગળની બાજુ નીકળતું જશે. જુઓ પ્રોપર ફોમિંગ થયું છે મિત્રો. કોઈ પણ ટાઈપનું ફોમ બનાવતા હોય પ્રોસેસ આ સેમ હોય છે મિત્રો, કોઈ પણ કંપનીની અંદર. જેમાં હેનિકે ટાઈપના એડવાન્સ મશીન હોય ત્યાંની વાત છે. ઓલમોસ્ટ મિત્રો જોઈને તો 41 મીટરનો આ બ્લોક હોય છે. 41 મીટરના બ્લોક જાય એટલે એને કટ કરવામાં આવે. આ પાછળની બાજુ જે તમને દેખાય છે એની ફોમ કટિંગ મશીન છે. 41 મીટર જેવો થઈ જશે એ ઉપરથી મશીન છે એ ફોમને કટ કરી નાખશે. જુઓ એટલે 40 થી 41 મીટરના મોટા મોટા બ્લોક હોય છે ફોમના. આ જો આખું સર્ક્યુલર લાઈન ઉપર જ આગળ ચાલતું જાય છે. જુઓ 41 મીટરનો બ્લોક છે એ હવે આગળના વેરહાઉસમાં જશે. આ એક આખો એરિયા હતો, ફોમિંગ પ્રોડક્શનનો એરિયા હતો. હવે જે એરિયામાં જશે, જે બેલ્ટ ઉપર જ આખો સર્ક્યુલર બેલ્ટ ટાઈપનું જ આખું મિકેનિઝમ હોય છે, તો ઓટોમેશનથી આખો જે બ્લોક હતો ફોમનો 40-41 મીટરનો એ આગળના એરિયામાં જાય છે. જુઓ અહીંયા જે મશીન મિત્રો છે ને ફોમ ટેસ્ટિંગ માટેનું મશીન છે. ફોમ બનીને જે રેડી થાય છે આગળ, એ બેઝિક અહીંયાથી થોડું ઘણું એનું ક્વોલિટી ચેકઅપ થતું હોય છે. તો આ ટાઈપનો બ્લોક જુઓ, આ સેકન્ડ બ્લોક નીકળી રહ્યો છે. મિત્રો હવે આપણે આગળના વેરહાઉસમાં જાય, આગળના એરિયામાં જાય, જ્યાં આપણો એક બ્લોક જે કટ થઈ ગયો હતો એ ત્યાં ઓલમોસ્ટ પહોંચી રહ્યો છે. મિત્રો ફોમ બનાવવાની ફેક્ટરીની અંદર આમ જોઈએ ને તો ઘણી બધી જગ્યા જોઈ, કારણ કે આ ફોમના જે બ્લોક છે એ રાખવા માટે પણ જગ્યા જોઈ છે. જુઓ મિત્રો આ જે 40-41 મીટરનો બ્લોક હતો ને એ આપણે વેરહાઉસની અંદર એટલે કે સ્ટોક એરિયાની અંદર પહોંચી ગયો છે ઓલમોસ્ટ. હવે અહીંયા આપણે જોઈને તો અહીંયા આને ઓલમોસ્ટ 3-4 કલાક રહેવા દેવાનો, ત્યારબાદ આને ક્રેનથી મેનેજ કરવામાં આવશે. એટલે કે ક્રેનથી આને મેઇન જે લાઈન છે, આ જે બેલ્ટ છે રોટેશન બેલ્ટ, ત્યાંથી આને લઈ અને બીજી જગ્યાએ રાખવામાં આવશે, જેને કારણે બીજા જે બ્લોક પ્રોડક્શન થઈને આવે છે એને પણ વ્યવસ્થિત રીતના સ્ટોરેજ કરી શકાય. મિત્રો આ જિંદાલ ફોમની અંદર જે આ સ્ટોરેજ એરિયા છે ત્યાં ઓલમોસ્ટ 50 થી 60 આવડા મોટા એટલે કે 40-41 મીટરના જે બ્લોક છે
એ ઓલરેડી સ્ટોકમાં રાખવામાં આવે છે. કારણ કે મિત્રો ફોમ જોઈને તો ફૂલેલી વસ્તુ છે એટલે જગ્યા વધારે રોકે. હવે જુઓ આખો બ્લોક આગળ જઈ રહ્યો છે. હવે આને છે ને સાઈડમાં તમે જુઓ, સાઈડમાં પણ બે પેનલ આપેલ છે, જેને કારણે છે ને બ્લોક છે એની જગ્યાથી આમ તેમ ના ફરી જાય. એટલે સપોર્ટ માટે સાઈડમાં પણ આખા મશીન યુઝ કરેલા છે. હવે સ્ટોરેજ એરિયાની જો અંદર આપણે જોઈએ ને તો મોસ્ટ ઓફ મલ્ટી કલર, ઘણા બધા કલરના તમને ફોર્મ દેખાશે. આની અંદર HR ફોર્મ હોય છે, PU ફોર્મ હોય છે, પ્લસ હાર્ડ ફોર્મનો સ્ટોક હોય છે. અલગ અલગ ડેન્સિટીના ફોર્મ પણ અહીંયા રાખેલા હોય છે. જેવી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આને યુઝ કરવામાં આવે. જો આ ઉપર જે તમને દેખાય છે ને મિત્રો, એ આખું ક્રેન છે. એ ક્રેનથી હવે આ બ્લોકને છે ને સાઈડમાં રાખવામાં આવશે. ઓલમોસ્ટ આને ફાઇનલ કટ કરવાનો હોય ને એના માટે ટાઈમિંગ જોઈ 14 થી લઈ અને 24 કલાક 14 to 24 hours ટાઈમ લાગે. ત્યારબાદ આને ફાઇનલ કટ કરી શકાય. હવે કટ કરતા પહેલા આને જુઓ વ્યવસ્થિત રીતના એટલા ટાઈમ માટે જ્યાં રાખવો પડે સ્ટોક એરિયાની અંદર, તો આ ક્રેનથી એક જગ્યાએથી બીજી જગ્યાએ આખા મોટા બ્લોકને રાખવામાં આવે છે. તો મિત્રો ફોમ કંપની એટલે કે મોટી ફોમ કંપનીની અંદર આ ટાઈપની એડવાન્સ લેવલની મશીનરીનો યુઝ પણ થતો હોય છે. વિધાઉટ આ ટાઈપની ટેકનોલોજી આવડું મોટું ફોમિંગ કરવું ઘણું બધું મુશ્કેલ છે. હવે મિત્રો ફોર્મ બન્યા બાદ લેબોરેટરીની અંદર આપણે આવ્યા છીએ, કારણ કે ફોર્મનું ચેકિંગ કરવું જરૂરી છે. તો આ લેબોરેટરી જિંદાલ પેટ્રોફોર્મની અંદર બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. જો અહીંયા આપણે સૌથી પહેલા લેબોરેટરીની અંદર શું ચેક થાય તો કે ડેન્સિટી ચેક કરે. માનો કે કોઈ પણ ફોર્મ બનેલું છે તો એ ફોર્મની અંદર જેટલી આપણે ડેન્સિટી ધારી હતી કે આટલી ડેન્સિટીનું પ્રોડક્શન લેવું છે, તો શું ફોર્મ એટલી ડેન્સિટીનું નીકળ્યું છે કે નહીં, તો એની પ્રાઇમરી ચેક કરવા માટે અહીંયા ડેન્સિટી ચેક કરવામાં આવે છે. જો આ રીતના ડેન્સિટી ચેક થતી હોય છે. સામાન્ય રીતના ફોર્મનું આપણે ડેન્સિટી માપવાનો જે ફોર્મ્યુલા છે તેનો યુઝ કરી અને ડેન્સિટી માપવામાં આવે છે. ખાલી મિત્રો ડેન્સિટી જ અહીંયા માપવામાં નથી આવતી, પરંતુ અલગ અલગ ઘણા બધા ટેસ્ટ પણ કરવામાં આવે છે. હવે આપણે આગળના ટેસ્ટ પણ જોઈએ. મિત્રો ફોર્મની અંદર બાઉન્સ કેટલું છે એટલે કે જમ્પિંગ કેટલું છે એ જાણવા માટે આ ટાઈપના મશીનનો યુઝ થતો હોય છે. જુઓ, નીચે ફોર્મની સીટ રાખવામાં આવે, ઉપરથી બોલ રિલીઝ કરવામાં આવે અને પછી જોવામાં આવે કેટલું જમ્પિંગ મળેલું છે. હવે આ જે મશીન છે ને મિત્રો, ફોર્મની હાર્ડનેસ માપવા માટે યુઝ થતું હોય છે. એટલે કે IFD અથવા ILD કે ઇન્ડેન્ટેશન લોડ ડિફ્લેક્શન પણ કહેવામાં આવે છે. એટલે કે ફોર્મ કડક છે, પોચું છે કે કેટલું છે, કઈ ટાઈપનો ફીલ છે એ આની ઉપરથી ડિસાઈડ થાય. ફોર્મની હાર્ડનેસ આના દ્વારા માપવામાં આવે. જો આ રીતનું મશીન હોય છે, આની ઉપર છે ને સર્ટેન એરિયાની અંદર સર્ટેન વેઇટ આપવામાં આવે, જેને કારણે ખબર પડે કે ફોર્મ છે એને 1 ઇંચ દબાવવા માટે કેટલા વજનની એટલે કે કેટલા પ્રેશરની રિક્વાયરમેન્ટ પડે છે. એ જે પણ આંકડો આવે ને એ ફોર્મની ILD અથવા IFD આપણે કહી શકીએ. તો આ પણ બહુ જરૂરી છે. આના આધારે કોઈ પણ ફોર્મ છે અથવા ગાદલું છે એની સોફ્ટનેસ છે કે હાર્ડનેસ એ આપણે ઓન પેપર ખાલી આ વેલ્યુ તમારી પાસે હોય ને તો તમે માપી શકો. હવે અહીંયા મિત્રો છે ને ફોર્મને ડમ્બેલ્સ આકારની અંદર કટ કરવામાં આવશે, કારણ કે આપણે આની ટેન્સાઇલ ટેસ્ટિંગ કરવાના છીએ. એટલે કે ફોર્મને ખેંચીએ તો કયા પ્રેશર ઉપર ફોર્મ તૂટી જાય છે. આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે મિત્રો, કારણ કે આ ટેસ્ટ સામાન્ય રીતના લેબોરેટરીની અંદર જ કરી શકે. ઘરે ટેસ્ટ કરવો મુશ્કેલ છે, કારણ કે આઈડિયા ના આવે. તો સ્પેશિયલ અહીંયા મશીન પણ રાખેલું છે અને ડમ્બેલ્સ આકારનું જો આ ટાઈપનું ફોર્મ પહેલા કટ કરવામાં આવે અને સામાન્ય રીતના 2-3 વાર ચેક કરવામાં આવે. એવું નથી કે એક જ વાર ચેક કરી અને કન્ટિન્યુ આગળ કરવામાં આવે. 2-3 વાર ચેક કરે. જો આની અંદર ફોર્મ રાખી દીધું છે વચ્ચે, હવે બંને બાજુથી ખેંચવામાં આવે છે, ટેન્સાઇલ ટેસ્ટિંગ થાય છે. જ્યારે આ તૂટશે, જે ટૂંકમાં કહેવાય ને કે જે પ્રેશર ઉપર આ તૂટે છે એ નોટ કરવામાં આવે. જુઓ, તો મિત્રો આ ટાઈપની લેબોરેટરી હોય છે ફોર્મ કંપનીની અંદર, અને અહીંયા જે પણ પ્રોડક્શન થાય ને એ બધાનું સેમ્પલ લઈ અને એનું ચેકિંગ કરી અને એ સેમ્પલને પણ અહીંયા સાચવવામાં આવે છે, જેને કારણે કાલ સવારે કોઈ પણ ઇસ્યુ આવે કમ્પ્લેન્ટ રિલેટેડ તો અહીંયા એનું સેમ્પલ પડેલું જ હોય છે. હવે મિત્રો જે ફોર્મના મોટા મોટા બ્લોક આપણે જોયા એને કટ કરી અને આ ટાઈપની ક્રેનના માધ્યમથી એક જગ્યાએથી બીજી જગ્યાએ રાખવામાં આવે છે.
અહીંયા ક્રેનનો યુઝ સામાન્ય રીતના કરવો જ પડે, કારણ કે બહુ વેઇટ વાળા અને મોટા મોટા બ્લોક હોય છે ફોર્મના. હવે આ જે બ્લોક છે ને મિત્રો, એને આપણે અલગ અલગ મશીન ઉપર કટ કરશે. હવે આ વર્ટિકલ ફોર્મ કટિંગ મશીન છે. ફોર્મની સાઈડમાં સાઈડનું જે પાર્ટ કહેવાય ને, કે જે ફોર્મિંગ કર્યું હતું ત્યારે થોડો ખરબચડો પાર્ટ હોય તો એને ક્લીન કરવામાં આવે. અને આ છે સર્ક્યુલર ફોર્મિંગ મશીન, એટલે કે કેટલી થિકનેસની અંદર તમારે ફોર્મ કાપવું છે, જે જાડાઈની અંદર ફોર્મ કાપવું છે એ આ મશીન ઉપર કપાશે. અહીંયા સર્ક્યુલર મશીન તો ઘણા બધા કંપનીની અંદર મિત્રો તમને જોવા મળશે, કારણ કે ઓલમોસ્ટ જોઈએ તો નોર્થ ઇન્ડિયાની સૌથી મોટી કંપની છે. તો ફોર્મિંગનું પ્રોડક્શન પણ ઘણું બધું છે, સ્ટોક એરિયા પણ બહુ મોટો છે. હવે આ જે એરિયા છે ને મિત્રો, અહીંયા છે ને બ્રાન્ડિંગ કરવામાં આવે. ફોર્મની જે સીટ છે એની ઉપર કંપનીનું નામ લખવામાં આવે છે. જો આ રીતનું હોય છે. આ પણ અલગ અલગ કંપનીઓ અલગ અલગ રીતનો યુઝ કરતા હોય છે. જો આ રીતના લખાઈ જાય, જુઓ આમાં જિંદાલ પેટ્રોફોર્મ એટલે કે કંપનીનું નામ લખેલું છે, પ્લસ ફોર્મની ડેન્સિટી, આ તે બધી ડિટેલ છે આની ઉપર. જો જિંદાલ અલ્ટ્રા ડેન્સિટી 40, એટલે આ રીતનું બધું પછી આ રીતનું લખવામાં આવે ફોર્મની ઉપર. ત્યારબાદ પેકેજિંગ કરવામાં આવે મિત્રો. ફોર્મને પેકેજિંગ કર્યા બાદ આને છે ને વેરહાઉસમાં રાખવામાં આવે, એટલે કે સ્ટોક એરિયાની અંદર રાખી દે. અને ઓલમોસ્ટ જોઈએ તો અહીંયા સ્ટોક એરિયા તમને ઘણો બધો મોટો જોવા મળશે, કારણ કે ઘણું બધું ફોર્મ સ્ટોકની અંદર હાજર સ્ટોકની અંદર અવેલેબલ હોય છે જિંદાલ પેટ્રોફોર્મની અંદર. પ્લસ બહારની બાજુ પણ હમણાં હું તમને બતાવું અહીંયા, કારણ કે પિલિંગ રોલ ને ઘણા બધા ટાઈપના ફોર્મ બને છે, તો બધાનો સ્ટોક એરિયા પણ ઇનફ જિંદાલ પેટ્રોફોર્મની અંદર જોવા મળે.